હવે એક પ્રક્રિયાના વેગ અચળાંક 500 કે ને 700 કે ક્યારે પણ દાખલા ગણીએ તો પહેલાં જે આપેલું છે લખી નાખવાનું, તો આગળ આપણને ખબર પડે. ઓકે, તો 500 કે ને 700 કે કોઈ પણ સંખ્યાની પાછળ કે હોય એનો મતલબ કે એ છે ટેમ્પરેચર, એટલે કે તાપમાન. ટેમ્પરેચરને આપણે ટી વડે દર્શાવીએ છીએ. બે આપેલા છે એટલે કે T1 હું લઈ લઉં છું 500, T2 હું લઈ લઉં છું 700. કેનો મતલબ છે કેલ્વિન, એ એનો યુનિટ છે, બરાબર. અને એના જે મૂલ્યો છે એ 0.02 S-1 નો મતલબ થશે 1/s છે, અને 0.007 મતલબ કે આપેલું છે કે. તો 2 છે એટલે કે K1 હું લઈ લઉં છું 0.02 અને K2 લઈ લઉં છું 0.07. તો એનું આપણે EA શોધવાનું છે ને એ શોધવાનું છે. હવે EAનું ડાયરેક્ટ સૂત્ર છે શું છે? 2.303 R T1 ગુણ્યા T2 ના છેદમાં T2 માઇનસ T1 log K2 ના છેદમાં K1. આપણની પાસે T1 પણ છે, T2 પણ છે, K2 પણ છે, K1 છે. R1ની વેલ્યુ યાદ રાખવાની છે, Rની વેલ્યુ યાદ રાખવાની છે. 8.314 થાય, Rની વેલ્યુ ફિક્સ છે, બરાબર. 2.303 લખ્યું, Rની વેલ્યુ લખી 8.314. હવે T1 છે 500 ગુણ્યા T2 છે 700 એના છેદમાં T2. અહીંયા આગળ ભૂલ ના થાય, પહેલાં T2 છે તો T2 આપણે શું લીધું હતું 700, તો અહીંયા આગળ 700 માઇનસ T1 500, બરાબર. કૌંસ પૂરો. પછી log, પછી K2 કેટલા છે 0.07, K1 કેટલા છે 0.02. તો અહીંયા આગળ આવી રીતે લખ્યું. હવે આને કેલ્ક્યુલેટરમાં કેવી રીતે કરીશું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આનો યુઝ કરવાનો છે, બરાબર. પહેલાં તો આવું મોટું આપેલું હોય તો થોડું રૂપ. હવે પહેલાં મને સાદું છે ને આ દેખાય છે, તો પહેલાં મેં આનો એકલો ગુણાકાર કરીશ. પહેલાં એનો એકલો ગુણાકાર કરું તો કે શું છે 2.303 ગુણ્યા 8.314 19.147, મતલબ કે આટલા ભાગનો જવાબ આવ્યો 19.147. હવે મેં આટલા ભાગનો કરીશ, લોગવાળું પછી કરે. હવે મેં આટલા ભાગનો કરીશ. હવે આમાં પહેલાં ગુણાકાર છે ને પછી બાદ બાકી છે અને વચ્ચે ભાગાકાર છે. તો પહેલાં કૌંસમાં મૂકીશું, પહેલાં ગુણાકાર છે 500 ગુણ્યા 700 કૌંસ પૂરો, પછી ભાગ્યા, પછી બાદ બાકી છે તો પાછો કૌંસ કરીશ અને 700 માઇનસ 500 પાછો કૌંસ કર્યો મેં. હવે 700 માઇનસ 500, આનો જવાબ આવ્યો 1750. તો મેં લખી દીધો. ઓકે, હવે લોગવાળું કરીએ. લોગવાળું કેવી રીતના કરવાનું? તો કેલ્ક્યુલેટરમાં આવું લોગ દેખાતું હશે તો લોગ લખી જ દેવાનું, પછી કૌંસ પાડવાનું, પછી જે આપેલું છે લોગ પછી શું છે 0.07 ના છેદમાં 0.02, 0.07 છેદમાં એટલે કે ભાગ્યા 0.02 કૌંસ પૂરું. જે જવાબ આવ્યો 0.544, પોઈન્ટ પછી 2 3 લેવાનું એટલે હું 3 લઉં છું તો 0.544 આ લોગવાળી જવાબ આવ્યો. આ 3 3 મને જવાબ મળી. આવે 3 3નો જે વચ્ચે ગુણાકાર છે તો બસ કેલ્ક્યુલેટરમાં 3 3નો ફરી ગુણાકાર કરીશું. 19.147 ગુણ્યા 1750 ગુણ્યા 0.544, કેટલો જવાબ આવે છે 18,227.944. મતલબ કે સેમ જ આવે છે, એની નજીક જ આવે છે. મેં જે અહીંયા આગળ શોધેલો છે તો એનો જવાબ આવી ગયો 18,230.22. એનું યુનિટ છે જૂલ. યુનિટ લખવાનું ના ભૂલે, એના 1 માર્ક્સ ડાયરેક્ટ કાપી લેશે. હવે આપણને એ શોધવાનું છે, બરાબર. તો એ માટે ડાયરેક્ટ કોઈ ફોર્મ્યુલા નહીં, પરંતુ આ કે વાળી ફોર્મ્યુલા છે ને એમાંથી આપણને એ મળી જશે. કેની ફોર્મ્યુલા કઈ છે? કે બરાબર એ ઈના વર્ગમાં શું છે માઇનસ EA ના છેદમાં RT, બરાબર. હવે આપણી પાસે અહીંયા તો કે અને ટી આપેલો છે, પણ આપણી પાસે તો બે ટી અને બે કે છે. તો આપણે કોઈ પણ એક લઈશું. મેં T1 અને K1 લઉં છું. શું લઉં છું? મેં T1 અને K1. તો કેની જગ્યાએ K1 કેટલું હતું 0.02 મૂકી દીધું. પછી એ આપણે શોધવાનું છે તો એવું ને એવું. પછી ઈ વાળું હમણાં સમજાવીશ. એની ઉપર શું છે તો EA જે છે એ 18,230 આપણે શોધીએ એવું ને એવું લખી દીધું. પછી એના છેદમાં છે R અને T. R આપણે 8.314 જે આપણે લેવાનું હતું એ, અને ટી આપણે કયો લેવાનો છે પહેલો એટલે કે 500, બરાબર છે, લખી દીધું. આ 0.02 એવું ને એવું રાખીએ. પહેલાં આપણે IU સોલ્વ કરીએ. IU કેવી રીતે કરવાનું? તો સૌથી પહેલાં તો જે ભાગાકારમાં પહેલાં જે ગુણાકાર વાળું હોય ને પતાવી દેવાનું. હવે ઉપર તો સેમ વેલ્યુ છે 18,230.22 માઇનસ, બરાબર સેમ છે, પણ નીચે ગુણાકાર છે ને તે પહેલાં કરી લઈએ. ગુણાકારમાં શું છે 8.314 ગુણ્યા 500, એટલે કે આનો જવાબ આવે છે 4,157. તો 4,157, બરાબર. આ માઇનસ, બરાબર. હવે આનો જવાબ કરીએ આપણે 18,230. હવે આનો ભાગાકાર કરીએ 18,230.22 ભાગ્યા 4157. આ જવાબ આવે છે 4.385.
મતલબ કે -4.385 મતલબ કે આ આખાનો જવાબ આવે છે 4.385 પણ એ ઈની ઉપર છે તો મતલબ કે ઈની ઉપર -4.387 છે બરાબર. તો હવે આ ઈ વાળું કેવી રીતે શોધવાનું તો કે કેલ્ક્યુલેટરમાં આ કઈ ગયું કેલ્ક્યુલેટરમાં આ ઈને લખેલું છે ને તો આગળ આ ઈના છે ઈની ઉપર એક્સ એવું કંઈક લખેલું હશે બરાબર છે ઈની ઉપર એક્સ એવું તો એ દબાવવાનું એ કેવી રીતે શિફ્ટ કરીને મેં આ ઈ લખ્યું પછી ડાયરેક્ટ કાઉન્ટ્સમાં માઇનસ કયું હતું 4.387 ડાયરેક્ટ મને જવાબ મળી જશે 0.012 બરાબર 0.012 મતલબ કે આ ઈ વાળાનો આખાનો જવાબ આવે 0.012 મારે જોઈએ છે એ તો એ એવો ને એવો રાખીશ અને આ 0.012 છે 0.02ના છેદમાં આવી જશે બસ આ સિમ્પલ ભાગાકાર કર્યો તો મને એનો જવાબ મળ્યો 1.61 કેટલો મળ્યો 1.61 આવી રીતે એનો મને જવાબ મળ્યો. ઓકે સૂત્ર યાદ રાખવાના છે કેવી રીતે ગણતરી કરવી એ યાદ રાખવાનું છે અને યુનિટ મૂકવાનું યાદ રાખવાનું એનો કોઈ યુનિટ નહીં આવે. ઓકે બસ અહીંયા પૂરું.